મા બાપને મૂકી દીધા ને ઘર બહાર મૂકીને વહી ગયો હતો અને એ લોકો પાસે પૈસા નહીં લીધા કેમ કે મારા છોકરા મને જોઈતા હતા. એ લોકોના શરત સાહેબ હું જીવી મને દુખી દેખી દુખી કોણ થાતું મહાહેતવાળી. કઈ નહીં સાહેબ, લવ મેરેજ કર્યા હતા, વચ્ચે મૂકીને વહી ગયા છે. તો પછી અત્યારે કોણ કોણ રહ્યો છે બેન ઘરમાં? કઈ નહીં, હું છું, મારો છોકરો છે ને મારી દીકરી છે, બસ. કઈ ફોન બંધ કઈ નહીં, છોકરાને જોવાય નથી આવતા, કોઈ નથી પૂછતું, મા બાપે નથી પૂછતા મને. એટલે મમ્મી પપ્પાએ નથી સાથ આપતા? કોઈ નથી આપતું અત્યાર સુધીમાં, કોઈ રૂપિયાનો સાથ નથી દીધો સાહેબ. કે એક ભૂલને લીધે આજે તમે તો હેરાન થાવ છો પણ મારા તમારા માટે છોકરા હેરાન થાય છે સાહેબ. છોકરાને બીજાના ઘરે મૂકીને કામ કરવા જવું પડે છે. મારી એક નાની બેબી છે, એને બીજાના ઘરે મૂકી છે મેં, અને પછી રાતે 12 વાગે હું કામ કરીને આવું. નાના છોકરાને હાડે લઈ જાઉં કેમ કે રહેતું નથી કોઈ. તો હું સુતો પારણે પુત્ર નાનો રડું છે તો. અને હમણાં તો કેવું થઈ ગયું, છોકરા એકલા મુકાતા નથી સાહેબ. પછી એના સારા તમારે જીવાનું છે, પછી હું એ લોકોને કેમ છોડી આપું? નાની એવી ભૂલને લીધે આખું જીવન બરબાદ થઈ ગયું. થઈ ગયું સાહેબ. મેં બહુ મોટી ભૂલ કરી હતી, એના લીધે મા બાપે મને નથી તો પૂછતું. પછી અત્યારે તમારી ઉંમર કેટલી છે બેન? મારું 30 વર્ષ છે. ઓહ, 30 વર્ષ છે. એટલી નાની ઉંમરમાં આવી રહી, તો પછી બીજી શું તકલીફો પડે બેન? બસ મને આ તકલીફ, મારા છોકરા એકલા પડી ગયા એમાં, મને કોઈની હિંમત નહીં મળે. તો પછી તમે શું કામ કરવા જાવ બેન? હું રસોડામાં વાસણ એવું ધોવા જાઉં છું. કોક દી કામ મળે, કોક દી નહીં મળે તો સાહેબ કોકના ઘરે કામ કરીને છોકરાને પેટ ભરીએ, કોક દે તો છોકરા માટે લઈ આવીએ, નહીં તો કઈ નહીં સાહેબ. ઓહ, એટલે એવી રીતે દિવસો કાઢો? હા, મા બાપ છે પણ એ કોઈ મદદ નથી કરતા સાહેબ, પછી કેમ કરવું લો? બેન હું સમજી શકું. શું નામ છે દીકરા તારું? હા, પ્રિન્સ. કેટલામું ભણે છે દીકરા? 12 વાટિકા. તો પછી પપ્પા ક્યાં છે? છોડીને વહી ગયા. બેન રડોમાં હું સમજી શકું. તો પછી અત્યારે શું તકલીફો પડે? કઈ નહીં સાહેબ, ખાવા પીવાની તકલીફ પડે, છોકરાને કોઈ જોવાનું નથી, કામ મહેનત કરીને ખાવાનું, કોક દી કામ મળે, કોક દી નહીં મળે, એવી રીતે ઘર મૂકીશ. એની બેન રડોમાં આમાંથી જે પણ મદદ થાય ને એટલી મદદ કરવાની કોશિશ કરે ને બેન. અને બેન આજનું આ ખાસ રાશન છે શારદાબેન નટવરસિંહ સાવડાના બર્થડે નિમિત્તે છે, અને હસ્તક છે કિંજલબા જીતેન્દ્રસિંહ સાવડા અને પ્રવીણસિંહ જીતેન્દ્રસિંહ સાવડા, એમના હસ્તકથી આ તમને રાશન આપવામાં આવ્યું છે. બેન તો શું કહેશો એમના વિશે? કે આજે મારા છોકરાની પેટ થશે મેં તો સાહેબ, અમારે તો જે ખુદના છે એ આજે અમારા નથી થતા. એને સાચી વાત છે બેન. અને બેન આજ છે શારદાબેન નટવરસિંહ સાવડાના આજે જન્મદિવસ છે ને, એમના જન્મદિવસ નિમિત્તે એમને ખૂબ ખૂબ ધન્યવાદ છે. એને ચોક્કસ. અને ભગવાન તમારા પરિવારમાં સુખ શાંતિ સમૃદ્ધિ બસ આમ જ બનાવી રાખે. બસ દોસ્તો, વિડીયોને વધુ શેર કરજો અને પ્રેમ સપોર્ટ આપજો.